आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है, आज डे 1 की बात करेंगे तो डे 1 में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। और जो डिस्ट्रिक्ट है जहां पे लाइट रेन होने का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है दाहोद, छोटा उदयपुर, नर्मदा, डांग, नवसारी, वलसाड़, दमन, तापी, दादरा नगर हवेली। डे 2 की बात करेंगे जहां पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग दी गई है। थंडर स्टॉर्म की वार्निंग आज और कल 2 दिनों के लिए दिया गया है। और डे 2 की बात करेंगे जहां पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग गई है। जो डिस्ट्रिक्ट है जहां पे लाइट रेन और साथ में थंडर स्टॉर्म होने का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद, महिसागर। और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं कल के लिए, जहां पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान है। कल जो साउथ वेस्ट मानसून गुजरात स्टेट में साउथ गुजरात के कुछ पार्ट्स में नवसारी, वलसाड़ में जो प्रवेश किया था, प्रवेश होने के बाद मानसून थोड़ा सा वीक हुआ है। और इसका जो कारण है, जो सीयर जोन था वो पहले 18 और 17 डिग्री के आसपास था नॉर्थ लेटीट्यूड पे, वो थोड़ा सा नीचे के साइड में शिफ्ट हो गया 17 के आसपास। तो गुजरातમાં એન્ટ્રી સાથે ચોમાસાએ બ્રેક મારી છે અને કયા કયા વિસ્તારોમાં આગાહી કરવામાં આવી છે 5 દિવસથી તે સમજવાનો પ્રયત્ન કરીએ। આજે ક્યાં ક્યાં વરસાદ પડશે? તો આજે દાદરાનગર હવેલી, દમણ, વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર અને દાહોદ માટે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે કે આજે આ જ જિલ્લાઓ છે તે પ્રભાવિત જોવા મળી શકે છે। દમણ અને દાદરાનગર હવેલી પણ પ્રભાવિત જોવા મળી શકે છે। હવે આવતીકાલ માટે આખરે હવામાન વિભાગે કયા કયા એવા જિલ્લાઓમાં આગાહી કરી છે તે સમજીએ। વલસાડમાં નવસારી, સુરત, તાપી, નર્મદા, વડોદરા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અમદાવાદ અહીં હવામાન વિભાગે આગાહી કરી છે વરસાદની। દીવમાં પણ વરસાદ વરસી શકે છે। તો આ એવા જિલ્લાઓ જે કાલે પ્રભાવિત જોવા મળી શકે છે। હવામાન વિભાગે આ રીતના જિલ્લાઓને પ્રભાવિત હોવાની જાણકારી આપી છે, એટલે તમામ નાગરિકોએ પણ કાલે જો બહાર નીકળશો તો તે પહેલા તમારી પાસે રેનકોટ અને છત્રી જરૂરથી રાખજો। ગુજરાતમાં એન્ટ્રી સાથે ચોમાસા પર બ્રેક વાગી છે। ગુજરાતમાં ચોમાસું પ્રવેશતા નબળું પડ્યું। મોન્સૂન બ્રેકના કારણે ચોમાસું નબળું પડ્યું। એક અઠવાડિયા સુધી ભારે વરસાદની શક્યતા નહિવત। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અનુમાન વ્યક્ત કર્યું છે। ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતા નહીં। મોન્સૂન બ્રેકના કારણે ભારે વરસાદ નહીં। 20 જૂનથી ફરી ચોમાસું સક્રિય થવાનું અનુમાન। 16 થી 17 જૂને વરસાદની શક્યતા। રાજ્યમાં છૂટોછવાયો વરસાદ ચાલુ રહેશે। વલસાડ, તાપીમાં ચોમાસાનો વિરામ। અરબી સમુદ્રમાં હાલ દબાણ ન હોવાથી ચોમાસા પર બ્રેક। દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે। હવે જે રીતે જોવા જઈએ તો ગઈકાલે નૈઋત્યના ચોમાસાની શરૂઆત છે દક્ષિણ ગુજરાતથી થઈ છે। દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી ગયું છે, પણ અનેક વખત એવું પણ બનતું હોય કે ચોમાસું રાજ્યની અંદર પ્રવેશ કરી જાય, પણ પ્રવેશ કરતાની સાથે ચોમાસું નિષ્ક્રિય થઈ જતું હોય છે। એવું અનેક વર્ષે બને છે અને જેને કહેવામાં આવે છે મોન્સૂન બ્રેક। હવે એ મોન્સૂન બ્રેકની પરિસ્થિતિ છે એ ચાલુ વર્ષે એટલે કે 2024ના ચોમાસા દરમિયાન પણ અત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ગઈકાલે જેવી રીતે નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કર્યો, દક્ષિણ ગુજરાતના લગભગ વલસાડ, વાપી અને નવસારી સુધી હવામાન વિભાગ તરફથી જાહેરાત પણ કરી દેવામાં આવી કે ત્યાં સુધી ચોમાસું પહોંચી ગયું છે, પણ ત્યાં પહોંચતાની સાથે જ ગત રાત્રેથી ચોમાસું નિષ્ક્રિય થઈ ગયું છે। મોન્સૂન બ્રેકની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને હાલ અરબી સમુદ્રની અંદર કોઈ પણ એવું પ્રેશર નથી જેને કારણે આ ચોમાસું આગળ વધે। એટલે આ મોન્સૂન બ્રેકની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ લગભગ હવે 1 વીક સુધી એટલે 1 સપ્તાહ સુધી આ મોન્સૂન બ્રેકની પરિસ્થિતિ જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે ખાસ કરીને 1 અઠવાડિયા સુધી રાજ્યની અંદર કોઈ ધોધમાર સાર્વત્રિક વરસાદો થાય તેવી શક્યતાઓ દેખાતી નથી। હા, એક ચોક્કસથી છે કે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને બીજા પણ અન્ય વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદો છે એ ચાલુ રહેશે। જેવી રીતે છેલ્લા 2-4 દિવસથી રાજ્યના અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદો પડી રહ્યા છે। અનેક જગ્યાએ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ રહી છે। કોઈ જગ્યાએ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય અને ત્યાં તીવ્રતા સાથે કદાચ 1 થી 2 કે 2.5 ઇંચ વરસાદ પડી જાય તો એ વિસ્તારોના ગામડાઓને વાવણી લાયક વરસાદનો પણ લાભ મળી શકે છે, પણ સાર્વત્રિક વરસાદ હમણાં નહીં જોવા મળે। છૂટાછવાયા વરસાદો જોવા મળશે અને આ મોન્સૂન બ્રેકની પરિસ્થિતિ છે એ થોડીક લાંબી ચાલે એવું આજના અલગ અલગ મોડેલોના પ્રિડિક્શનના આધારે અમારું તારણ છે। એટલે અરબી સમુદ્રની અંદરથી ફરીથી કોઈ નવો કરંટ આવશે એટલે લગભગ 20 તારીખથી
રાજ્યની અંદર ફરીથી ચોમાસું સક્રિય થાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. જોકે 16-17 તારીખમાં પણ ચોમાસું સક્રિય થશે, પણ એમાં કોઈ મોટી ઉથલપાથલ થાય 16-17 તારીખથી કોઈ સાર્વત્રિક વરસાદો થાય તેવી શક્યતાઓ નથી. એટલે હમણાં કોઈ મોટા વરસાદના રાઉન્ડની આશા ન રાખવી. 20 તારીખ પછીથી ફરીથી નૈઋત્યનું ચોમાસું સક્રિય થઈ અને આગળ વધશે, એ પછીથી આપણે સાર્વત્રિક વરસાદોના લાભ મળી શકે છે. અત્યારે મોન્સૂન બ્રેકની કન્ડિશન છે એ અનેક વર્ષે આપણે આ કન્ડિશન જોવા મળતી હોય છે. એ જ કન્ડિશનનો સામનો અત્યારે આપણે કરી રહ્યા છે અને ટૂંક સમયની અંદર આપણે આ મોન્સૂન બ્રેકની કન્ડિશનમાંથી મુક્ત થશું અને અરબી સમુદ્રમાંથી નવો કોઈ કરંટ આવશે, લો પ્રેશર આવશે અને આપણે 20 જૂન આસપાસથી ફરીથી ચોમાસું સક્રિય થઈ અને રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદનો લાભ મળે તેવી શક્યતા હાલ અમે માની રહ્યા છીએ. જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી, જેમના માટે ખેડૂતો આકાશ પર મીટ માંડીને બેઠા હતા, તે મેઘરાજાની ગુજરાતમાં પધરામણી થઈ ગઈ છે. ગુજરાતમાં 15 જૂનની બદલે 4 દિવસ વહેલું ચોમાસું આવી પહોંચતા ખેડૂતોની ખુશીઓનો કોઈ પાર નથી. હવામાન વિભાગે સત્તાવાર રીતે ગુજરાતમાં નૈઋત્ય ચોમાસું બેસી ગયાની જાહેરાત કરી દીધી છે. એટલે કે હવે ગુજરાતીઓને ગરમીથી નહીં પરંતુ વરસાદથી ભીંજાવવું પડશે. એટલે રેઇનકોટ અને છત્રી લઈને જ ઘરની બહાર નીકળજો, કેમ કે હવામાન વિભાગે 6 દિવસ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે 17 જૂન સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે. ત્યારે આગામી 5 દિવસ ક્યાં ક્યાં વરસાદ પડશે તેના પર નજર કરીએ તો 12 જૂને પંચમહાલ, દાહોદ, મહીસાગર, વલસાડ, તાપી, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે. 13 જૂને સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે. 14 જૂને સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે. 15 જૂને સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે. 16 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે. 17 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદ વરસી શકે છે. साउथ वेस्ट मानसून साउथ गुजरात के में प्रवेश कर गया है नवसारी तक. આણંદના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, મચી અફરાતફરી. આણંદના અંકલના બામણ ગામમાં ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. બામણ ગામના આગ લાગતા ગોડાઉનમાં દોડધામ થઈ ગઈ. આગ લાગતા ગોડાઉનમાં રાખેલા ખેતીના સાધનો, 2 ટ્રેક્ટર, જૂની કાર સહિત બીજો માલ સામાન પણ બળીને ખાખ થઈ ગયો હતો. આગ લાગવાની જાણ ફાયર બ્રિગેડ અને પોલીસને કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ફાયર વિભાગ દ્વારા 2 કલાકની જહેમત બાદ આગ પર કાબુ લેવામાં આવ્યો હતો. રાજકોટમાં ફાયર સેફટીની કાર્યવાહી કરતા શાળા સંચાલકોને આવ્યો રેલો, મનપા કચેરીએ કર્યો વિરોધ. રાજકોટ અગ્નિકાંડ બાદ રાજકોટના શાળા સંચાલકો હવે જાગ્યા છે, કેમ કે રાજ્યમાં અગ્નિકાંડની ઘટના બાદ રાજ્યભરની શાળાઓમાં ફાયર સેફટી મુદ્દે તંત્રએ તવાઈ બોલાવતા શાળા સંચાલકો બરાબર ભીંસમાં આવી ગયા છે, નારાજ થયા છે. રાજ્યમાં 200 થી વધુ શાળાઓને સીલ કરવામાં આવતા શાળા સંચાલક મહામંડળે વિરોધ નોંધાવ્યો. પણ રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ફાયર સેફટીને લઈને કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાના મતમાં સરકાર નથી. આથી જ રાજ્યભરની શાળાઓમાં ફાયર સેફટીને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. એકાએક સરકાર દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવતા શાળા સંચાલકો ઊંઘમાંથી બેઠા થયા છે અને થોડો સમય આપવાની માંગ કરી રહ્યા છે. હાલ શાળામાં નવું સત્ર શરૂ થવાને આડે ગણતરીના દિવસો બાકી છે. એ સમયે જ શાળાઓ સીલ કરી દેવાતા શાળા સંચાલક મહામંડળે થોડો સમય આપવાની માંગ કરી. રાજકોટમાં ફાયર સેફટીની કાર્યવાહી બાદ વિરોધ કર્યો. શાળા સંચાલકો કોર્પોરેશન પર ભેગા થયા. શાળાઓએ ફાયર એનઓસી માટે થોડો સમય આપવા માંગ કરી. ફાયર સેફટીને લઈને જંબુસરમાં તંત્રનો સપાટો, સ્કૂલને માર્યા સીલ. રાજકોટ અગ્નિકાંડ બાદ ભરૂચમાં જંબુસર વહીવટી તંત્ર પણ સતર્ક થઈ ગયું છે. જંબુસર નગરપાલિકા દ્વારા ફાયર સેફટી વગરની મિલકતો સીલ કરી દેવામાં આવી છે. 2 હોટલની સાથે એક સ્કૂલને પણ સીલ મારી દેવામાં આવ્યું છે. બ્રાઇડલાઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલને મારવામાં આવેલું સીલ હાલમાં દ્રશ્યોમાં જોઈ શકાય છે. આ સાથે જંબુસર બશેરા ગેસ્ટ હાઉસ, સિટી ગેસ્ટ હાઉસ, વેલકમ ગેસ્ટ હાઉસ, તાજ હોટલ તેમજ ક્લાઉડ હોટલને પણ સીલ મારી દેવામાં આવ્યું છે. સ્કૂલ શરૂ થાય તે પહેલા વાલીઓ વધુ એક ભાર માટે તૈયાર રહેજો. સ્કૂલ વાન રિક્ષાના ભાડામાં 20% વધારો.
ચારે બાજુથી મોંઘવારીથી ભીસાયેલી ગુજરાતની જનતા પર વધુ એક મોંઘવારીનો માર પડશે. શાળાઓ ખુલતા પહેલા જ વાલીઓ માટે ખરાબ સમાચાર આવ્યા છે. શાળાઓ શરૂ થતા સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારો કરાશે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠકમાં સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારાનો નિર્ણય લેવાયો છે. તેમાં સ્કૂલ રિક્ષા અને વાનના ભાવમાં 20% ભાવ વધારો કરાયો છે, જેમાં આરટીઓ રજીસ્ટ્રેશન, ફિટનેસ પાસિંગનો ₹50,000 સુધીનો બોજો આવતા ભાવ વધારો કરવામાં આવ્યો છે. કિલોમીટર દીઠ 1,000 થી વધારીને ₹1,200, 5 કિલોમીટરના ₹1,800 લેવાતા હતા, જે 2,000 કરવામાં આવ્યા. સ્કૂલ રિક્ષામાં 1 કિલોમીટર ઘેરાવના પ્રતિ મહિને 650 તો 750 કરવામાં આવ્યા. આ ઉપરાંત દર કિલોમીટરે ₹200 વધારવાનો નિર્ણય કરાયો છે. છેલ્લે 2021માં સ્કૂલ વર્ધી એસોસિએશને ભાવ વધારો કર્યો હતો. નવા શૈક્ષણિક સત્રથી નવો ભાવ વધારો અમલી કરાયો છે. તો એક સ્કૂલ વાનમાં વધુમાં વધુ 14 વિદ્યાર્થીઓને બેસાડી શકાય છે, જ્યારે રિક્ષામાં 6 બાળકોને બેસાડી શકાય છે.